વલસાડમાં જીએસટી વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું છે। કરચોરીની તપાસ કરતા સમયે દારૂ ઝડપાયો છે। નેશનલ હાઈવે પર ચેકિંગ દરમિયાન 1.16 કરોડનો દારૂ ઝડપાયો છે। 1188 પેટી વિદેશી દારૂની જપ્ત કરવામાં આવી છે। દારૂ અને કન્ટેનર કબજે કરી પારડી પોલીસને સોંપવામાં આવ્યું। કન્ટેનર રોકી તપાસ કરાતા ચાલક છે તે ફરાર થયો હતો। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડમાં જીએસટી વિભાગને અહીંયા કરચોરીની તપાસ કરતા સમયે દારૂ મળી આવ્યો છે, શું વિગત? આપને જણાવવાનું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે મોટા ભાગે વલસાડનો જે બોર્ડર છે તેનો ઉપયોગ થતો હોય છે, કારણ કે મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલી જે દારૂના છૂટ ધરાવતો વિસ્તાર છે ત્યાંથી મોટા પાયે દારૂ એ વલસાડ થકી ગુજરાતમાં પ્રવેશ કરતો હોય છે। ત્યારે વલસાડ પોલીસ આ મામલે હંમેશા સક્રિય હોય છે। મોટા ભાગે તે દારૂ પકડતી હોય છે, પરંતુ આ વખતે જીએસટી વિભાગને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યો હતો, કારણ કે તે જનરલી જીએસટીને લઈને જે આવી ટ્રકો હોય છે તેમાં તપાસ કરતી હોય છે। ત્યારે એ ટ્રકને રોકવામાં આવી હતી અને ચાલકને થોભાવીને અંદર શું છે તેની તપાસ કરવાનો હાથ ધરી હતી। ત્યારે અચાનક જ ત્યાંથી તે ચાલક ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસની હાજરીમાં તેને ઓપન કરવામાં આવ્યું હતું। તો પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે 1.25 કરોડથી વધારેનો દારૂ આમાં હતો। 25,000થી વધારે દારૂની બોટલ, વિદેશી દારૂની બોટલ ઝડપાઈ ગઈ છે। હવે આ મામલે પારડી પોલીસ તપાસ કરી રહી છે કે આ જે વિદેશી દારૂ છે એ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા જગ્યાએ તેને મોકલવામાં આવ્યો હતો। બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો દારૂ અને કન્ટેનર કબજે કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી।